અત્યારે માંદા એટલા પડી ગયા, પગે હળી ગયા છે. જો પાણીમાં રહ્યા, પગે હળી ગયા. બધા પાણીમાં રહ્યા, ફળિયામાં રહ્યા. તમે ઘરમાં પાણી ગરી જાય છે ફળિયામાં. તમે એકદમ આવીને જો તમે રજૂઆત આ થઈને ત્રીજી વાર કરવા આવ્યા સભ્યોને કેવી તો એમ કે અમારા સાંભળતા નથી. મત લેવા તરત આવી જાય ટાઈમે ટાઈમે લેવા, કઈ કામ કરતા નથી. શું કામ તો મત લેવાય આવે છે? તમે આટલા પાણીનું કીધું તો આજ 5મો દિવસ છે, પાણી નથી આપતા, નથી ગટરનું પાણીનું કરતા. એમ કે પાણી આપે તો કે ગટરનું પાણી નીકળે તો કે પાણી નથી આવતું, કે પાણીના હિસાબે તમારા ગટરનું પાણી આવે છે. તો અત્યારે પીવા લાયક પાણી કેવું આવે છે બેન? ગટરનું આવે છે નકરું, તે પીને તો બધા ઘરે ઘરે તાવના ખાટલા છે. તમે આવીને એકવાર જોવો. તમે આવો સેમ બનાવ ગાંધીનગરમાં બન્યો છે. અત્યારે માંદગીના કોલેરાના રોગો બહુ વધી ગયા છે, તો સુરેન્દ્રનગરમાં પણ આવી હાલત છે અત્યારે. તો તમે શું બાબતે કહેવા માંગો છો? ત્રીજી દાન અમે અરજી આપ્યા. જયારે અરજી દેવા આવે ને તારે વિડીયો બનાવે સાહેબ એમ કે આવી જશે, આવી જશે. નાના નાના ભૂંગરાની ઓલી ગટરું નાખી, મોટા મોટા કીધું કે ત્રીજી વાર અરજી દીધી કે મોટા ભૂંગરા નાખો તો પાણીનો નિકાલ થાય. મોટા ભૂંગરા નાખતા નથી ને પાણીનો ફોક્સ આવે છે એટલે પાણી ઓટોમેટિક ઉભરાય છે ને એના લીધે પાણીની લાઈનો તૂટી જાય છે. એના લીધે પાણીની